વેલકમ ટુ ડેસ્ટિની ગાઈઝ. માય નેમ ઇઝ ધવલ ચથાણી ને આજે આ લેક્ચરની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું ધોરણ 12 સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 ચેપ્ટર નંબર 5 વિભાગ એ ગણતરી સાથેના એમસીક્યુ જે રોકડા માર્ક તમને અપાવે. ચાલુ કરી. પહેલું વિભાગ એમાં પહેલું વિધેય f માટેનું વિકલિત સૂત્ર કયું છે? હવે તો દાખલા પૂછાય છે વ્યાખ્યાની મદદથી. તો સૂત્ર છે ઓપ્શન નંબર સી, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h - fx h. બીજો y બરાબર ax ની n ઘાત એ અચળ સંખ્યા છે તો dy ને છેદમાં dx અચળ સંખ્યા એમને એમ રખાય. એ કઈ સંખ્યા છે અચળ? તો a નો a. હવે x ની n ઘાત તો એનો સૂત્ર n નીચે આવી જાય, x એમને એમ રહે, n માંથી 1 શું કરી નાખાય? માઈનસ. એટલે અચળ છે એટલે a ગુણ્યા nx ની n - 1 ઘાત. ઓપ્શન નંબર બી. ત્રીજો y બરાબર ax + b. a અને b અચળ સંખ્યા છે તો dy ના છેદમાં dx શું થાય? તો જવાબ આવે a. કેવી રીતે? મેં અહીંયા સમજાવેલું છે. ax + b, a અને b કઈ સંખ્યા છે અચળ? તો a ની જગ્યાએ કોઈ પણ રકમ લઈ લીધી 3, b ની જગ્યાએ કોઈ પણ રકમ લઈ લીધી 4. હવે એનો વિકલન કાઢી તો x ની જગ્યાએ કેટલા આવે? 1 ને 4 નું શું થઈ જાય? 0. એટલે 3 એકા 3. તો 3 તમે શું ધાર્યું હતું? a ધાર્યું હતું એટલે જવાબ અહીંયા a આવે. ગમે એ સંખ્યા ધારશો જવાબ જ મળશે. ચોથું બોર્ડમાં પૂછાઈ ગયેલો, એકવાર જોવું પડે, ગોખાય નહીં. 4 ના છેદમાં x નો વર્ગ એનો વિકલિત શું થાય? તો જે છેદમાં હોય એને આપણે ગુણાકાર કરવો હોય તો ઘાત માઇનસમાં થાય, ને માઇનસમાં ઘાત હોય એનો પ્લસ કરવો હોય તો એ ઘાત છેદમાં જાય. આ રૂલ પેલે યાદ રાખવાનો. તો 4 ના છેદમાં x નો વર્ગ. હવે આ 4 ના ભાગાકારમાં છે, આપણે એને કેનામાં લખવું છે? ગુણાકારમાં. તો x ની -2 ઘાત થઈ. અહીંયા જે છેદમાં x ની 2 ઘાત હતી ગુણાકારમાં આવશે એટલે શું થઈ જશે? -2. 4 ના 4 -2 નીચે આવશે x નું x ને -2 માંથી 1 શું કરી નાખશું? માઇનસ. 4 -2x -2 -1 માઇનસ પ્લસ -3. 4 ગુણ્યા -2 -8 x ની -3 ઘાત. તો 4 દુ 8 -8 x ની -3 ઘાત. -3 ઘાત એને આપણે છેદમાં લખવી હોય તો એ થાય પ્લસ. એટલે -8 ના -8 x ની -3 ઘાત છેદમાં જશે એટલે x ની 3 ઘાત. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી, -8 ની x ના છેદમાં આ -8 ના છેદમાં x ની 3 ઘાત. આવી રીતે થાય. એટલે 4 દુ 8 -8 x ની -3 ઘાત એ સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જશે, ગુણાકારમાં છે તો એ ઘન જે -3 ઘાત છે શું થઈ જશે? પ્લસ થઈ જશે. પૂછાય એવો એમસીક્યુ છે. -8 ના છેદમાં x નો ઘન આ તમારો આવશે જવાબ. પછી પાંચમો ગુણાકારનું સૂત્ર. સિમ્પલ છે ગુણાકારનું સૂત્ર u ગુણ્યા dv છેદમાં dx પ્લસ v ગુણ્યા du છેદમાં dx. ઓપ્શન નંબર ડી. પછી 6 આ થોડોક ધ્યાનમાં રાખવા જેવો છે. છઠ્ઠો ભાગાકારનો સૂત્ર છે પણ ઉપર તમને v કીધેલો છે, નીચે તમને u કીધેલો છે. તમે જે દાખલા કરો છો સ્વાધ્યાયમાં એનામાં અંશને આપણે u કહી છે, છેદને આપણે v કહી. તો અહીંયા ઉપર અંશને v કીધું છે, છેદને u કીધું છે. આવી પરિસ્થિતિમાં સૂત્ર થોડોક ઉલટાઈ જાય. પેલે u આવે dv છેદમાં dx, માઇનસ v આવે dv છેદમાં dx ને છેદમાં u નો વર્ગ આવે. પણ જો અહીંયા u ના છેદમાં v પૂછે, u ઉપર u ને નીચે v, તો જે આપણે સ્વાધ્યાયમાં જે સૂત્ર અપનાવે એ આવે. પછી x બરાબર એ આગળ વિધેય વધતું હોય તો સાચો વિકલ્પ કયો? વિધતા વિકલ્પની એક જ શરત છે f ડેશ k, એટલે પ્રથમ વિકલન ગ્રેટર ધેન 0 કરતા આવવું જોઈએ વધુ, એટલે ઓપ્શન નંબર બી. આઠમું x બરાબર એ આગળ ન્યૂનતમ થવા માટેની શરત. ન્યૂનતમ થવા માટેની શરત ઓપ્શન નંબર સી, f ડેશ k 0 આવો ખપે ને f ડબલ ડેશ k એટલે દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 એટલે 0 થી શું આવવું જોઈએ? વધુ. આ બધી શરતો છે જે તમને યાદ રાખવાની છે. ઓપ્શન નંબર સી. નવમું માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. વિભાગ બી માં પણ પૂછાતું હોય છે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાનું સૂત્ર. ઓપ્શન નંબર એ -p ના છેદમાં x ગુણ્યા dx ના છેદમાં dp. આ એનો જવાબ. અને 10મું આમદની વિધેય r હોય તો એને મહત્તમ બનાવવાની શરત. તો અહીંયા જે હતી એના જેવી જ છે. આમદની વિધેય તો dr ના છેદમાં dx એટલે પ્રથમ વિકલન 0, d2r છેદમાં dx એટલે દ્વિતીય વિકલનનો જવાબ 0 કરતા શું આવવો જોઈએ? ઓછો. તો એની શરત છે. એટલે ઓપ્શન નંબર એ તમારો જવાબ આવશે. આ તો ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ, જેની અંદર મેઇનલી એક જ ખાલી આ ગણતરી વાળો છે. હજી એકવાર રિવાઇઝ કરી દઉં છું. 4 ના છેદમાં x નો વર્ગ. તો પેલે છેદને ગુણાકારમાં કરવો તો ઘાત શું થઈ જાય? માઇનસ. પછી -2 નીચે આવશે, x ના 1 રહેશે ને -2 માંથી -1 માઇનસ કરશું, માઇનસ માઇનસ પ્લસ એટલે -3 આવશે. 4 ગુણ્યા -2 4 દુ 8 -8 ઉપર x ની કેટલી ઘાત છે? -3. આ -8 એમને એમ રહેવા દીધું
આ -3 ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય તો જે -3 ઘાત હતી શું થઈ જાય પ્લસ થઈ જાય, એટલે -8 ના છેદમાં x ની 3 ઘાત. આ તમારો જવાબ આવશે. થેન્ક યુ સો મચ.